ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે। આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો। લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે। વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો તથા ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો, જ્યારે બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું હતું। આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું। અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે। ઉલ્લેખનીય છે કે ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદો અમલમાં છે। આ પ્રકારનો કાયદો બનાવનારું ગુજરાત 7મું રાજ્ય બનશે। રાજકોટના પોશ વિસ્તાર અંબિકા ટાઉનશીપના લોકો દ્વારા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરાઈ હતી। અનેક વખત રજૂઆત છતાં તંત્ર અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે જનતાએ જ બીડું ઝડપવું પડ્યું હતું। જણાવી દઈએ કે આ દારૂના અડ્ડા પર દારૂ વેચાતો હોવાનો વિડીયો પણ સામે આવી ચૂક્યો છે। રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાથી સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે। અનેક વર્ષોથી આ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે, ત્યારે આસપાસના વિસ્તારની મહિલાઓએ ના છૂટકે દારૂના અડ્ડા પર રેડ કરવાની ફરજ પડી હતી। મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને જનતા રેડ કરી હતી। સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અમે 7 વર્ષથી રોજ હેરાન થઈએ છીએ। મહિલાઓ અહીંથી એકલી પસાર થતા ડરે છે। અમારે બહાર નીકળાતું નથી। અમારા છોકરાઓ એકલા રમી શકતા નથી। અહીં દારૂડિયા દારૂ લેવા આવે છે। પોલીસ હપ્તા લે છે। પોલીસ હેડક્વાર્ટરની સામે જ આ અડ્ડો ચાલી રહ્યો છે। આ અંગે પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે, જો કે હજુ સુધી જવાબ આપ્યો નથી। આવનાર દિવસોમાં કાર્યવાહી નહીં થાય તો અમે લડી લેવાના મૂડમાં છીએ। અમારી સરકાર પાસે માંગ છે કે આ ઘર પર બુલડોઝર ફેરવી દેવાય। અમારી સુરક્ષા પર સવાલ છે। કોઈ વસ્તુ થઈ તો કોણ જવાબદાર રહેશે? એટીએમ મશીનમાં જઈ પૈસા ઉપાડતા પહેલા મશીનનું મોનિટર પોતાની પાસે રહેલી ચાવીથી ખોલી પૈસા ઉપાડી લઈ મોનિટરમાં રહેલી પાવર સ્વિચ બંધ કરી ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન કરાવી બેંકના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી નાણાં ઉપડેલ નથી એવું જણાવી ચીટિંગ કરનાર ભેજાબાજ અનીસ શફી મોહમ્મદ, કે જે મૂળ હરિયાણાના નુહુ જિલ્લાના કંસાલી છે, તેને રાજકોટ ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં આરોપીએ એટીએમનું મોનિટર ખોલવા માટે ખાસ ચાવી ઓનલાઈન ખરીદી હતી। છેલ્લા થોડા સમયમાં રાજકોટ સહિત અમદાવાદ, જામનગર મળી રાજ્યમાં અનેક બેંકોમાં આ મુજબ ચેડા કરી અંદાજિત 20 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈ પોલીસે આરોપીના 23 તારીખ સુધી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2023-24માં ₹39 કરોડથી પણ વધુનો નફો થયો છે, ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 21 કરોડ 97 લાખ એટલે કે અંદાજિત 22 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 21 કરોડ 97 લાખ એટલે કે અંદાજિત 22 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, તેમજ બાકીની રકમ પણ જમા કરાવવાનું રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। આમ રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી 202 દૂધ મંડળીઓના 1854 જેટલા દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં ભાવફેરની રકમ જમા કરાવવાનું શરૂ થયું છે। અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી ઉપર મોડી સાંજે એક વ્યક્તિ ઉપર ચડી ગયો હતો, જેને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ એરિયલ લોડર પ્લેટફોર્મ સાથે તાત્કાલિક સારંગપુર ખાતે પહોંચી હતી। ફાયર બ્રિગેડના 2 જવાનો સીડી દ્વારા પાણીની ટાંકી ઉપર જ્યાં વ્યક્તિ ઊભો હતો ત્યાં પહોંચી તેને સહી સલામત નીચે લાવવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમને પ્રાથમિક માહિતી મુજબ આ વ્યક્તિ મંદબુદ્ધિનો હોવાની અને બીજી વખત પાણીની ટાંકી ઉપર ચડ્યો હોય એવી શંકા છે। વ્યક્તિને નીચે ઉતારીને પોલીસને સોંપવામાં આવ્યો હતો।
અમદાવાદ શહેરના કાંકરિયા તળાવમાં આવેલી ફેરી બોટમાં મોબાઈલમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી, જેને કારણે બચાવવા 8 લોકો તળાવના પાણીમાં કૂદી ગયા હતા. ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે તમામ વિભાગની ટીમો 10 મિનિટમાં કાંકરિયા તળાવ ખાતે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે 8 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. એક વ્યક્તિને તળાવમાં સાપ કરડ્યો હોવાથી તેને એન્ટીબાયોટિક ડોઝ આપવામાં આવ્યો હતો. તળાવની દુર્ઘટનાને પગલે કાંકરિયા તળાવમાં દોડધામ મચી ગઈ હતી. જોકે છેવટે અમદાવાદ ફાયર બ્રિગેડે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને પોલીસની મોક ડ્રીલ હોવાનું બહાર આવ્યું હતું. લોકોના ઘરે ઘરે પાઇપ્ડ ગેસ પહોંચાડતી વડોદરા ગેસ લિમિટેડ કંપનીના ગ્રાહકો પાસેથી બાકી બિલના નામે પૈસા પડાવવા ઠગ ટોળકી સક્રિય થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટોળકી દ્વારા ગ્રાહકને વોટ્સએપ પર મેસેજ મોકલવામાં આવે છે, જેમાં તેમના ગેસ બિલના બાકી પૈસા તુરંત ભરવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં નહીં આવે તો તેમનું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવે છે. સાથે જ પૈસા ભરવા માટેની લિંક મોકલવામાં આવે છે. જો કે આ એક ઠગાઈની માયાજાળ છે. આખરે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં જાણ કરવાની સાથે કંપની દ્વારા પોતાની વેબસાઇટ પર પણ ચેતવણી મૂકી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. વડોદરાના વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ ક્લાસરૂમની અંદર એકાએક દિવાલ ધરાશયી થઈ ગયા બાદ સ્કૂલને સીલ મારવામાં આવી હતી અને હાલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. દુર્ઘટનાને 1 મહિના જેટલો સમય થયો હોવા છતાં સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ ન થતાં વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. વાલીઓએ સ્કૂલ પર જઈને હોબાળો મચાવ્યો હતો અને ઝડપથી સ્કૂલ શરૂ કરવાની માંગણી કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે સ્કૂલના ટ્રસ્ટી આવતા નથી અને સર મેડમ જવાબ આપતા નથી અને ધક્કા ખવડાવે છે. 1 મહિનો થયો સ્કૂલ શરૂ થઈ નથી. ઓનલાઈનમાં બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી. ઓનલાઈન શિક્ષકમાં બાળકો ગેમ રમ્યા કરે છે. અમારી માંગણી છે કે ઝડપથી સ્કૂલ શરૂ કરવામાં આવે. આ લોકોના રાજકારણમાં અમારા બાળકો અભ્યાસથી વંચિત છે. અમે ડીઓને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. અમારા બાળકોને અન્ય સ્કૂલમાં એડમિશન આપવા માટે સ્કૂલમાં જઈને એલસી માંગીએ છીએ, પરંતુ એલસી પણ આપતા નથી. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખૂબ જ ઓછા સમય માટે વરસાદ ખાબક્યો હતો, પરંતુ મુશળધાર વરસાદ થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, પરંતુ વધુ અઠવા ઝોન વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વેસુ વિસ્તારમાં પાણી ભરાયા હતા. અલથાણ વિસ્તારમાં ખાટુશ્યામ મંદિરની આસપાસ પણ પાણી ભરાયા હતા, જેને કારણે રસ્તા ઉપર નદી વહેતી થઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો હતો, તો કેટલાક વાહનો રસ્તા ઉપર બંધ પડી જવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. માત્ર 1 ઇંચ વરસાદની અંદર જ પોશ વિસ્તારમાં પાણી ભરાવાની વારંવાર ઘટના સામે આવી રહી છે. ધોધમાર વરસાદ થતાની સાથે જ રસ્તાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. સુરતના મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં ગત 8 ઓગસ્ટ 2024ના રોજ 65 લાખના હીરા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછ કરતા દિલીપનું નામ સામે આવ્યું હતું, જે બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે. ત્યારે મહિદરપુરા પોલીસ સ્ટેશનની બહાર જ આરોપીના પરિવારની 3 મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં આરોપીની પત્ની, ભાભી અને સાસુએ સુસાઇડનો પ્રયાસ કર્યો હતો. ડીસીપીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસમાં દિલીપનું નામ ખુલ્યું હતું. પોલીસને તપાસ વખતે આરોપીના પિતાએ કહ્યું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો હું આત્મહત્યા કરીશ, જેની પોલીસે તે સમયે જ પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી.